નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ગુજરાતમાં મેઘરાજાએ હવે કહેવાય કે સેકન્ડ ઇનિંગ જે પ્રમાણે શરૂ કરી છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં ત્રણ અલગ અલગ જે હવામાન સિસ્ટમ છે સક્રિય છે, અને એને જ લઈને અગાઉ જે સક્રિય રહેલું ડીપ ડિપ્રેશન હતું એ હવે ક્યાંક ડિપ્રેશનમાં ક્યાંક કન્વર્ટ થઈ રહ્યું છે અને વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બની છે. હજુ પણ 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને વરસાદને ધ્યાનમાં રાખી જે વહીવટી તંત્ર છે આ વહીવટી તંત્રને પણ સતર્ક રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. આમ તો 9 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને એને જ લઈને ઓલરેડી જળબંબાકાર સ્થિતિ તો જોવા મળી જ છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના જે વિવિધ જિલ્લાઓ છે એમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે અને લો ડિપ્રેશનને પગલે ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં તંત્ર એલર્ટ છે, કારણ કે રેડ એલર્ટ અપાયું છે. સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે અને સૌથી વધુ સુરતના જે ઉમરપાડા છે આ ઉમરપાડામાં ઓલરેડી 8 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને 1 ઓગસ્ટના દિવસે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને પ્રતિ કલાક 45થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લોકોને સાવચેત રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ક્યાંક ફાયર ડિપાર્ટમેન્ટ હોય, ક્યાંક એનડીઆરએફ હોય અને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ તેમના તરફથી અપીલ કરવામાં આવી છે. તો મેઘરાજાનો જે આ મેગા એટેક છે એને લઈને તંત્ર કેટલું તૈયાર છે, આ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે રિટાયર્ડ ફાયર ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ મારી સાથે છે. રાજેશભાઈ, સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે. સાથે જ અમારા સંવાદદાતા સુરતથી જે સત્યમ હંસોરા જોડાયા છે. સત્યમ, આપનું પણ સ્વાગત છે. સત્યમ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે પ્રમાણે સુરતની વાત કરીએ તો સુરત જિલ્લામાં ભારે પવન સાથે જે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ઉમરપાડામાં ઓલરેડી 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. શું કેવું છે સત્યમ કે સુરતમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે અને વરસાદને લઈને શું સ્થિતિ જોવા મળી રહી છે? ચોક્કસથી ગઈકાલથી જ જે વહીવટી તંત્ર છે તેના દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ મારફતે લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને લોકો સતર્ક રહે. લોકોને અપીલ કરવામાં આવી હતી કે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે. બીજી તરફ જે સ્કૂલ કોલેજ છે કે ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી છે કે તેમના દ્વારા રજા છે કે તે જાહેર કરવામાં આવી હતી. આજે પણ રજા હતી અને આવતીકાલે એટલે કે 1 તારીખે પણ રજા છે, જાહેર રજા છે કે તે જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્વની આ વખતે તંત્ર એલર્ટ જોવા મળ્યું છે, કારણ કે થોડા સમય પહેલા જે વરસાદ આવ્યો હતો અને જે સુરતના હાલ બેહાલ થયા હતા, અનેક વિડીયો સામે આવ્યા હતા, અનેક પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકો ફસાયા હોય તેવા પણ વિડીયો સામે આવ્યા હતા. પરંતુ આ વખતે તંત્ર દ્વારા એક માઇક્રો પ્લાનિંગ જે છે કે તે બનાવવામાં આવ્યું હતું અને તેના પ્લાનિંગના ભાગરૂપે જે તંત્ર દ્વારા પહેલા જ તૈયારી કરવામાં આવી હતી કે જે નીચાણવાળા વિસ્તારો છે, જે ખાડી વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ આવવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, તો એવા વિસ્તારના લોકોને વરસાદ આવે તે પહેલા જ તેમને સહી સલામત જે એક જગ્યા નક્કી કરવામાં આવી છે કે ત્યાં તેમને ખસેડવામાં આવ્યા હતા. તો આ એક ગુડ મૂવ જે તંત્રનું કહી શકાય કે જોવા મળ્યું હતું, કારણ કે ગઈ વખતે અનેક લોકો પરેશાન થતા જોવા મળ્યા હતા. પોલીસ તંત્ર પણ મેદાને ઉતરી હતી. એનડીઆરએફ ની વાત કરવામાં આવે, એસએમસી ની ટીમ વાત કરવામાં આવે, આજની જો વાત કરવામાં આવે તો આજે પણ આ તમામ જે ટીમો છે, ખાસ કરીને આર્મીની મદદ પણ આજે લેવામાં આવી છે. પરંતુ સદનસીબે એવા કોઈ સમાચાર સુરતમાંથી એવા કોઈ મોટા સામે નથી આવ્યા કે જે આર્મીની મદદ લેવામાં આવી હોય એવી કોઈ ઘટના એ પ્રકારનો કોઈ, કારણ કે જે રીતે મેં આપને પહેલા કહ્યું કે માઇક્રો પ્લાનિંગ જે તંત્ર છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું. આજની વાત કરવામાં આવે તો 6 ઇંચથી વધુ જે વરસાદ છે કે સુરત શહેરમાં વરસી ચૂક્યો છે અને અનેક જે જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે. જે મુખ્ય માર્ગો છે ત્યાં પણ પાણી ભરાઈ ગયાના દ્રશ્યો છે કે તે સામે આવ્યા હતા. વરાછાની વાત કરવામાં આવે, લિંબાયત વિસ્તારની વાત કરવામાં આવે, પાંડેસરા વિસ્તારની વાત કરવામાં આવે, આ વિસ્તારો છે કે જ્યાં થોડો જ વરસાદ વરસતા જ જે રોડ રસ્તા છે કે ત્યાં પાણીમાં ગરકાવ થઈ જાય છે. ગઈ વખતે પણ જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે આપે જોયું હતું કે વરાછા સહિતના જે મુખ્ય વિસ્તારો છે કે તે એક પ્રકારના દરિયા જેવા જે રસ્તાઓ છે કે ત્યાં થઈ ગયા હતા. લોકો બોટ મારફતે અથવા આ પ્રકારે લોકો ત્યાંથી પસાર થતા જોવા મળતા હતા. તો આ વખતે તંત્ર દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસની ટીમ છે કે તે પણ મેદાને ઉતરી ગઈ હતી. જે આ પ્રકારના વિસ્તારો ખાસ કરીને પોદાર આર્કેડની વાત કરવામાં આવે તો ગઈ વખતે જ્યારે અનરાધાર વરસાદ વરસ્યો ત્યારે પોદાર આર્કેડમાં આવેલી તમામ જે દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને વેપારીઓને મોટા પ્રમાણમાં જે આ પોદાર આર્કેડ એક એવું શોપિંગ સેન્ટર છે કે જ્યાં
મોબાઈલ અને આ પ્રકારની ઇલેક્ટ્રિક સાધનોની જે નાની મોટી દુકાનો આવેલી છે, તો આ વખતે અગાઉ જ લોકોને સૂચના વેપારીઓને આપી દેવામાં આવી હતી કે પોતાનો જે માલ સામાન કિંમતી છે કે તે દુકાનમાંથી ખાલી કરીને જે સહી સલામત તેઓની જગ્યા, તેઓનું ઘર છે અથવા તેઓનું અન્ય બીજું કોઈ ગોડાઉન હોય ત્યાં સહી સલામત રીતે ખસેડવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રકારની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ આવતીકાલનો દિવસ પણ એક ચેલેન્જ રૂપ તંત્ર માટે બની રહેશે. આજે જે રીતે વરસાદ વરસ્યો, માનવામાં આવી રહ્યું છે કે આથી વધુ સ્પીડમાં અને જે રીતે પવન આજે ફૂંકાયો, આવતીકાલે પણ આ પ્રકારના પવન ફૂંકાવાની શક્યતા છે, અને જેને લઈને તંત્ર અને જે તમામ જે ટીમો છે, તમામ એજન્સી છે કે તે અત્યારે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. જી બિલકુલ બિલકુલ. હવે આપણી સાથે જોડાયા છે સિવિલ ડિફેન્સ ડેપ્યુટી ચીફ વોર્ડન અમદાવાદ શહેરના મનોજ રાવલ છે. મનોજભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્તે. જી મનોજભાઈ, આપનો ફોન છે ઓટો રોટેશન ઓન કરજો જરા પ્લીઝ. હા જી જી, ઓટો રોટેશન ઓન કરશો આપનો. યસ, બિલકુલ બિલકુલ બિલકુલ. ઓકે રાજેશભાઈ, હવે જે પ્રમાણે વાત છે કે હાલની જે સ્થિતિ છે, આમ તો ઓલરેડી અગાઉ પણ એકવાર વરસાદ પડ્યો હતો અને નાગરિકોને મુશ્કેલી પડી હતી. હવે હાલની જે સ્થિતિ છે, આગાહી છે હવામાન વિભાગની કે 3 થી 4 દિવસ બહુ જ ધ્યાન રાખવાની બાબત છે. ખાસ તો ફાયર બ્રિગેડની સૌથી વધુ ચિંતા કઈ બાબતની હોઈ શકે રાજેશભાઈ, કે જેને લઈને ફાયર ડિપાર્ટમેન્ટે એકદમ એલર્ટ, સતર્ક રહેવું પડે છે? બહુ મહત્વની બાબત છે દિલીપભાઈ, કે જ્યારે આવી કોઈ બી ઘટના બને ને જ્યારે કુદરતી આપદાનો જ્યારે પ્રશ્ન આવે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનો જ્યારે હકીકત ઊભી થાય, તો એ સંજોગોમાં ડિઝાસ્ટર આવતા પહેલાની પ્રિપેર્ડનેસ કેટલી તમારી મજબૂત છે એના ઉપર ઓપરેશનનો સક્સેસ રેશિયો નિર્ભર હોય છે. જાનહાની ઓછી થાય છે, નુકસાન ઓછું થતું થાય છે. અને આ વખતે આ એનું જ પરિણામ છે કે આજે આટલી બધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને રેડ એલર્ટ મેક્સિમમ જિલ્લાઓમાં હતું. એની સામે જે સંભવિત શક્યતાઓ હતી, તો કદાચ નુકસાન ઘણું ઓછું દેખાઈ રહ્યું છે. એ પ્રી પ્રિપેર્ડનેસની જે કાર્યવાહીની એક્ટિવિટી જે સરકાર દ્વારા કરવામાં આવી, એમાં ફાયર સર્વિસ હોય, એસડીઆરએફ હોય, એનડીઆરએફ હોય કે આપણે ડિફેન્સ સર્વિસીસ હોય, ફાયર સર્વિસના મહદ અંશે ભાગે અમારા લોકો માટે જ્યારે આ પ્રશ્ન બનતો હોય છે, તો સૌથી મહત્વની બાબત એ બનતી હોય છે કે ઝાડ પડવાના બનાવો, મકાન પડવાના બનાવો, ઇલેક્ટ્રિકના પોલ પડવા, લો લાઇન એરિયામાં લોકોને આગોતરી જાણ કર્યા પછી લોકોનું સલામત સ્થળે ખસવું નહીં. નદી કાંઠાના વિસ્તારોની અંદર લોકો અંતરિયાળ વિસ્તારમાં પટમાં રહેતા હોય, એ લોકો સલામત ઉપરની જગ્યાએ જ્યાં આગળ એ લોકોને બેઝ કેમ્પ આપવામાં આવ્યો હોય, રહેઠાણની સગવડતા કરવામાં આવી હોય, ત્યાં આગળ શિફ્ટ ના થવું. આવા સમયે એ લોકો જે ફસાઈ જાય છે, એ લોકોને ધસમસતા પ્રવાહમાં બહાર નીકળવાનું એક ચેલેન્જ બની જતું હોય છે. ચાલુ વરસાદે મકાન હોનારત થાય તો મકાન હોનારતની બી કામગીરી કાટમાળ હેઠળથી હટાવી અને અંદર ફસાયેલાને કાઢવા, ઝાડ પડ્યું હોય તો આપણે ઝાડની નીચેથી માણસોને કાઢવા, ઇલેક્ટ્રિક શોકની ઘટના વોટર ગ્લોગિંગની વચ્ચે હોય અને આજુબાજુના એરિયામાં એનો કરંટ પસાર થતો હોય, તો એ બહુ ગંભીર બાબત બનતી હોય છે. આવી તમામ બાબતો વચ્ચે જ્યારે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ કામ કરતું હોય છે, તો આ તમામ બાબતોની તકેદારી રાખી અને એની જરૂરી જે સાધન સામગ્રી હોય, ઇક્વિપમેન્ટ્સ હોય, એની પ્રિપેરનેસ બધું કરતું હોય છે. સ્ટાફને એ પ્રમાણે ટ્રેનિંગ આપવામાં આવેલી હોય છે અને એ પ્રમાણે સ્ટાફ રિએક્ટ કરી રહ્યું છે અત્યારે. ભટ્ટ સાહેબ, સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવે છે, નો ડાઉટ. આપે કહ્યું તેમ તે પ્રમાણે કે ફાયર ડિપાર્ટમેન્ટ એલર્ટ હોય છે, પણ જે એક મહત્વની વાત આપે કહ્યું કે જે લોકોને સલામત સ્થળે ખસેડવાના છે, ખસતા નથી, પણ એ પહેલા તમારા તરફથી એલર્ટ આપવામાં આવતું હશે, તો એલર્ટ કઈ રીતે અથવા તો કયા માધ્યમથી ચેતવણી અપાય છે? સોશિયલ મીડિયા હોય છે કે પછી શેના માધ્યમથી આ ચેતવણી ખાસ કરીને આપવામાં આવતી હોય છે કે જેને લઈને તેમના સુધી આ વાત પહોંચે? એસએમએસ દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા અપાતી હોય છે? આ ખૂબ મહત્વની બાબત છે. જ્યારે બી મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા તો સ્થાનિક આગાહીકારોની આગાહીને ધ્યાનમાં રાખીને જ્યારે જિલ્લા પ્રશાસન નક્કી કરે છે કે હવે રેડ એલર્ટ છે, યલો એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે કે પર્પલ છે, આ તમામ સંજોગોની અંદર જ્યારે લો લાઇન એરિયામાંથી લોકોને સ્થળાંતર કરાવવાનું હોય, સલામત સ્થળે ખસેડવાનું હોય, તો એ વખતે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો ગાડીઓ સાથે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને માઇક દ્વારા મલ્ટિપલ નિયમિત સમયાંતરે એની જાણ કરતું હોય છે. માસ ટેક્સ્ટ મેસેજ અવેતા કરવામાં આવે છે, વોટ્સએપ દ્વારા મેસેજ, જેટલી બી ડેટા બેંક્સ હોય છે એના દ્વારા એ લોકોને માસ ટેક્સ્ટ કરીને જણાવવામાં આવે છે, વોટ્સએપ દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવે છે.
આજુબાજુના જે સ્થાનિક આપણે લોકલ ફાયર સ્ટેશન હોય, ચોકીઓ હોય, એ લોકોને અવારનવાર ત્યાં આગળ જઈને આ બાબતે સતેજ કરવા માટેની સૂચના આપવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ જ રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ પ્રકારની કાર્યવાહી કરતું હોય છે. સિવિલ બિલકુલ. ડિફેન્સ જોડાતું હોય છે. આ બધી બાબતોની વચ્ચે મલ્ટિપલ લેવલે એ લોકોને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. યસ સર, બિલકુલ. સિવિલ ડિપાર્ટમેન્ટની આપે વાત કરી એટલે રાહુલ સાહેબ મારી સાથે છે, જેઓ ડેપ્યુટી ચીફ વોર્ડન છે અમદાવાદ શહેરના. રાહુલ સાહેબ, શું માનવું છે કે જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવે, તંત્રએ પોતાની તૈયારીઓ કરી દીધી છે, ત્યારે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રેસ્ક્યુની ટીમ છે કયા પ્રકારની તૈયારીઓ કરતી હોય છે ને ખાસ પ્રાથમિકતા રાહુલ સાહેબ શેને આપવામાં આવતી હોય છે? સિવિલ ડિફેન્સના ખાસ તો શું છે કે જ્યારે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડવામાં આવ્યું છે, ત્યારે સિવિલ ડિફેન્સના અમારા જે વોર્ડન છે એમને અમે જુદા જુદા પ્રકારની તાલીમો આપી અને તૈયારી કરાવીએ છીએ. સાથે સાથે એમને મોક ડ્રીલ પણ કરાવવામાં આવે છે. તમામ સાધનો સાથે એમની પ્રેક્ટિસ પણ કરેલી હોય છે, એટલે એ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર જ હોય છે. હાલમાં પણ જોવા જઈએ તો આજની જે પરિસ્થિતિ છે એની અંદર પણ અમારા વોર્ડનો અમે અમારે અમદાવાદ સિટી પૂરતી હું તમને કહું તો તમામ ઝોન અને તમામ ડિવિઝનના અમારા જે વોર્ડન છે એમને અમે સૂચનાઓ આપેલી છે, કેવી રીતે કામગીરી કરવાની છે, કેવી રીતે સંકલન કરવાનું છે, અને પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સર્વિસીસ સાથે રહીને કેવી રીતે કામગીરી કરવી એની તમામ સૂચનાઓ આપેલી છે. અને આ અંગે તમામ લોકો તૈયાર છે, અમારી ટીમ તૈયાર છે. બિલકુલ. પણ રાહુલ સાહેબ, જ્યારે પાણી એકદમ વરસાદ પડતો હોય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે ભટ્ટ સાહેબે કહ્યું ને કે ઘણા લોકોને ઘણી બધી વિનંતી કરવામાં અથવા તો અગાઉથી જાણ કરવા છતાં પણ ત્યાંથી ખસતા નથી. પાણીમાં જે લોકો ફસાઈ જાય છે, વાહન ફસાય અથવા નાગરિકો ફસાય, ત્યારે પહેલા તો એ નાગરિકોએ શું કરવું જોઈએ? તમારી ટીમ પહોંચે પહેલા કયા પ્રકારની ખાસ તકેદારી રાખવી જોઈએ, રાહુલ સાહેબ? ત્યારે નાગરિકો પોતે પાણીમાં ફસાય છે, સૌથી પહેલા તો અગત્યનું એ છે કે શક્ય હોય ત્યાં સુધી પાણીમાં જવું નહીં. આ અંગે પૂરતી સાવચેતી રાખવાની હોય છે. પણ છતાં પણ જો કોઈ પણ સંજોગોની અંદર પાણીની અંદર ફસાઈ ગયા છીએ તો પહેલો પ્રયત્ન આપણો એ હોય કે આપણે ઊંચાણવાળી જગ્યા ઉપર પહોંચવાનો પ્રયત્ન કરવો. તેની સાથે નાના બાળકો હોય, વૃદ્ધો કે સ્ત્રીઓ હોય, ખાસ એમને સાચવવા. રસ્તા હોય અંદરથી તૂટેલા હોય, પાણીની અંદર આપણને રસ્તાની ખબર પડતી નથી, ક્યારેક ગટરના ઢાંકણા તૂટેલા હોય અથવા તો ભૂવા પણ પડેલા હોય, એટલે રસ્તા પર બહુ સાચવીને ચાલવું જોઈએ. પોતાનું વાહન હોય તો એને યોગ્ય જગ્યાએ મૂકી ચાલુ કર્યા વગર, એને લોક કર્યા વગર એને આપણે મૂકી દેવું જોઈએ અને સલામત સ્થાન પર પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણે જે વારંવાર જોવા મળે છે ત્યાં સુધી પોતાનું વાહન એક વખત પાણીમાં ફસાય પછી એને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. અને આ સિવાય કોઈ પણ અજાણ્યા પાણીની અંદર ક્યારે પણ પગ મૂકવો નહીં અને શક્ય એટલું સલામત અંતરે રહેવું. બરાબર છે. પણ રાહુલ સાહેબ, ઘણીવાર એવું થતું હોય છે કે હવે હોસ્પિટલ છે, શાળાઓ છે, નીચાણવાળા વિસ્તારો છે, શું આ વિસ્તારોને લઈને અથવા તો આ બધી બાબતોને લઈને કોઈ અલગથી કોઈ પ્લાનિંગ હોય છે, અલગથી કોઈ એમઓ હોય છે, મોડસ ઓપરેન્ડી, કે કઈ રીતે હોય છે તૈયારીઓ? આ બાબતમાં જે પણ આયોજન કરેલું હોય, અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ફરજિયાત રીતે આપણી જે સેવાઓ છે, હોસ્પિટલો છે, સ્કૂલો છે, એને પાણી ભરેલા વિસ્તારની અંદર આપણે બનાવી પડતી હોય છે. પણ એ જગ્યાએ જયારે પણ ઇમરજન્સીમાં જવાનું થાય ત્યારે આ બાબતમાં આપણે બધી સેવાઓ છે, ફાયર બ્રિગેડ છે અથવા તો બીજા તંત્ર છે, એની પાસેથી આપણે હોડીની સહાયતા લઈ શકીએ. બીજા મોટા વાહનો જે છે કે જે ભરેલા પાણીની અંદર નીકળી શકે એમની સહાયતા લઈ શકીએ. અને એ સિવાય આપણે જે પોતાના હાથ પટાવટ જે બનાવેલા હોય, કદાચ એક વખત મેં એ પણ જોયેલું છે કે ખભા ઉપર ખાટલામાં નાખીને પણ ખસેડતા હોય છે. દર્દીને કે જરૂરિયાત વાળી વ્યક્તિને યોગ્ય જગ્યાએ પહોંચાડવું એ અગત્યનું હોય છે. અને એમાં કયું સાધન વાપર્યું એ અગત્યનું નથી, પણ આપણે કેવી રીતે સારું પરિણામ મેળવ્યું એ અગત્યનું હોય છે. બિલકુલ, બિલકુલ. એટલે સત્યમ, હવે સવાલ એ છે કે સુરતમાં અગાઉ પણ જે વરસાદ પડ્યો ને, જે ભટ્ટ સાહેબે પણ કહ્યું કે ઘણું બધું કદાચ જે કહેવાય કે મુશ્કેલીઓ પડી, અને આપે પણ કહ્યું કે વેપારીઓને પણ મુશ્કેલી પડી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, ઘણા સમય સુધી પાણી ઓસર્યા નહીં. હવે આના પરથી સત્યમ, જે આપે કહ્યું એસએમસી છે કે સ્થાનિક તંત્ર છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ છે,
સુરક્ષા એજન્સીઓએ કયા પ્રકારની શીખ લીધી ને એક બદલાવ જોવા મળે છે, ખાસ કરીને ખાડી વિસ્તારમાં? ખાડી વિસ્તારમાં આપે કહ્યું કે ગઈ વખતે ખાડી વિસ્તારના કારણે આ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સત્યમ, દર વખતે આ ખાડી વિસ્તારનો પ્રોબ્લેમ થાય છે, દર વર્ષે થાય છે, પણ એનો ઉકેલ આવતો નથી. સત્યમ, શું કારણ? ચોક્કસથી ઉકેલ નથી આવતો, કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્રનું જે મેનેજમેન્ટ કહી શકાય, તંત્રનું જે પ્લાનિંગ કહી શકાય, પ્લાનિંગ, પરંતુ આ વખતે જે રીતે હમણાં કહ્યું કે કોઈ પણ કાર્ય હોય તેમાં પ્રી પ્લાનિંગ, પ્રી પ્રિપેરેશન આ દરેક સફળતા પાછળનું મુખ્ય કારણ રહેતું હોય છે. ઘણીવાર તંત્ર એવું માની લેતું હોય છે કે ચાલો આપણી પાસે પૂરતી ટીમ છે, આપણી પાસે પૂરતો સ્ટાફ છે, ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, આપણે પહોંચી વળશી, આપણી પાસે તમામ સાધનો છે, તમામ ફ્યુચર્સો છે. તો આ જ અભિમાનના કારણે ઘણી વખત એવું થઈ જતું હોય છે કે મિસમેનેજમેન્ટ થઈ જતું હોય છે. ઘણીવાર એવું થઈ જતું હોય છે એક સાથે 5 એવા જગ્યાના બનાવ આવતા હોય છે, તંત્ર કન્ફ્યુઝ થઈ જતું હોય છે ક્યાં કઈ ટીમને મોકલવી. તો આના માટે પ્રી પ્લાનિંગ અને પ્રી પ્રિપેરેશન સૌથી મેઇન હોય છે, જે તંત્રમાં આ વખતે જોવા મળ્યું. જે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી થઈ અને ત્યારબાદ તુરંત જ જે કલેક્ટર વિભાગની વાત કરવામાં આવે, SMC ની વાત કરવામાં આવે, તમામ દ્વારા બેઠકો કરવામાં આવી, પોલીસ સાથે રાખવામાં આવી, અને આ બેઠકોમાં ક્યાં ક્યાં એવા વિસ્તારો છે કે જે ઇફેક્ટેડ થઈ શકે છે, કે આવા વિસ્તારો છે કે જે ગયા થોડા સમય પહેલા જે વરસાદ આવ્યો, લોકોને બોટ મારફતે જે NDRF ની ટીમ અને મદદથી જે રેસ્ક્યુ કરવાની નોબત અડધી રાત્રે, એટલે કે ગયા વરસાદમાં એવું પણ સામે હતું કે ગોડાદરા વિસ્તારમાં રાત્રિના 4 વાગ્યાથી, એટલે રાત્રિના 2 વાગ્યાથી સવાર સુધી એક ઓપરેશન, રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં 300 થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે આપ જોવો કે સુરતના ઘણા વિડીયો આપની પાસે આવ્યા છે, પરંતુ એમાં કોઈ એવી ઘટના નહીં જોઈ હોય કે વધારે પાણી ભરાયેલું હોય, લોકોને રેસ્ક્યુ કરવામાં આવતો હોય, કારણ કે તંત્રનું પ્રી પ્લાનિંગ જ એટલું આ વખતે મજબૂત હતું કે જેનું સફળતા અત્યારે જોવા મળી રહી છે. અને હજુ પણ આવતીકાલ માટે પણ તંત્ર તૈયાર છે. જે પ્રકારે ઝોન વાઇઝ, જે પ્રમાણે વિસ્તાર વાઇઝ ટીમો જે તૈનાત કરવામાં આવી છે, જેને લઈને તંત્ર પણ એટલું કોન્ફિડન્સ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે. પરંતુ અને આપે જે ગ્રાઉન્ડ રિપોર્ટની જે રિયાલિટી કહી કે હવે તંત્ર તૈયાર છે, ઓછી નુકસાની અને ઓછી જાનહાની થાય. બટ સાહેબ, આવા સમય છે ને અફવાઓનો દોર બહુ ચાલે છે. પહેલા અફવાઓ એટલી ફેલાતી નહોતી, એનું કારણ કે સોશિયલ મીડિયા નહોતું. સાહેબ, હવે તો સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિડીયો અપલોડ કરતા હોય છે, કોઈ પોતાને કોઈ દ્રશ્યો અપલોડ કરતા હોય છે, AI નો ઉપયોગ થાય છે, ટેકનોલોજીનો ઉપયોગ થાય. સાહેબ, અફવાથી બચવા માટે શું કરવું, ખાસ તો કઈ સત્તાવાર માહિતી હોય કે જેની પર લોકો વિશ્વાસ રાખી શકે? ભટ્ટ સાહેબ, બીજો મહત્વની બાબત એ છે કે જ્યારે આવી ઘટનામાં, જેમ આપે કહ્યું એ પ્રમાણે, AI ના માધ્યમથી અલગ અલગ રીલ્સ બનાવીને, મિમિક બનાવીને પોતાનો વ્યક્તિગત આનંદ લેવા માટે ખોટી રજૂઆત સમાજની અંદર, સોસાયટીની અંદર પહોંચાડવી, એ એક ગંભીર ગુનો છે, ગુનાહિત કૃત્ય છે. આ ઘટનાઓ રોકાવી જોઈએ. આ બાબતે કઈ બી એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈ પણ વિડીયો અપલોડ થતા પહેલા એનું આપણે ચેકિંગ થાય, સ્ક્રુટિની થાય, અને એની રિયાલિટી, વાસ્તવિકતા ચેક કર્યા બાદ જ એ એટમોસ્ફિયરમાં ઓન એર થાય, એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. આ નહીં થવાને કારણે આપણે દિલીપભાઈ, બાબત એવી બનતી હોય છે કે લોકો હવે સાયકલ કે સ્કૂટરનું ટાયર ડૂબમાં હોય અને પાણીથી ભરાઈ ગયું ને એવા ભારે ભરકમ ત્યાં આગળ બધા આપણે ન્યૂઝ એ લોકો આપણે ટ્રાન્સફર કરતા હોય કે ચાલીને જાઓ તો પગનું તળિયું જ ખાલી ડૂબતું હોય. એક બહુ વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે કે આપણે કોઈ પણ દેશ હોય, ગમે તેટલો વિકસિત હોય કે વિકાસશીલ હોય, દરેક એરિયાની સુએજ ટ્રીટમેન્ટ, સ્ટોર્મ વોટર લાઇન, ડ્રેનેજ લાઇનની એક કેપેસિટી એરિયા પ્રમાણે નક્કી થતી હોય છે. એના કરતાં વધારે વરસાદ આવે તો એ થોડાક સમય માટે ઓવરફ્લો થવાની છે, એનાથી ગભરાવાની જરૂર નથી. એ માટે આપણે ડિપાર્ટમેન્ટ બધા ત્યાં આગળ સક્ષમ હોય છે. સવાલ છે લોકો સાથ સહકાર આપે. ગમે એટલું તંત્ર તૈયાર હશે, પણ જો આપણે લોકોનો સાથ સહકાર નહીં હોય અને આવી રીતે મિમિક ફેલાઈને કે ખોટા રીલ અપલોડ કરીને એક અફવાનું વાતાવરણ ઊભું કરશે કે અહીંયા તો આટલા માળ સુધી પાણીમાં ડૂબવા ગયું, અહીંયા આટલા લોકો ફસાયા છે, જ્યારે હકીકત કંઈક જુદી જ હોય. આનાથી લોકોએ બચવું જોઈએ, પૂરતી સંયમતાથી જવાબદારીપૂર્વક રિએક્ટ કરવું જોઈએ. બિલકુલ. રાહુલ સાહેબ, જે પ્રમાણે વાત ચાલી રહી છે, માની લો સિવિલ ડિફેન્સની કામગીરીની, તમારે અલગ અલગ સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરવાનું હોય, પછી NDRF હોય, SDRF હોય, સ્થાનિક પોલીસ હોય, કયા પ્રકારનું કોમ્યુનિકેશન થતું હોય છે અને સંકલન થતું હોય છે? કારણ કે અફરાતફરી મચી જતી હોય છે, એટલે કોમ્યુનિકેશન કરવું પણ અઘરું હોય છે. બીજી તરફ તમારે રેસ્ક્યુ કરવાના છે, લોકોના જીવ બચાવવાના છે, સામે
તમારા ડિપાર્ટમેન્ટમાં અથવા તમારા મેમ્બરોનો જીવ જોખમમાં પણ મૂકવાનો છે સાહેબ. કઈ રીતે આ ડિસિઝનને કોમ્યુનિકેશન કરતા હો છો? આ અંગે બે રીતે કામગીરી થતી હોય છે. એક સામૂહિક ધોરણે ઉપરથી અમને સૂચના આપવામાં આવે એ રીતે, અને બીજી સ્થાનિક ધોરણે વ્યક્તિગત રીતે. ત્યારે અમને ઉપરથી સૂચના આપવામાં આવે ત્યારે તંત્રનું સંકલન થયેલું હોય છે. જે તે એજન્સીએ સિવિલ ડિફેન્સના તંત્ર સાથે સંકલન કરેલું હોય છે અને માંગણી કરેલી હોય છે કે અમારે આ પ્રકારની મદદ જોઈએ છે. એટલે અમે મોટાભાગે મેન પાવર કે જે અમારી પાસે ટ્રેન્ડ પર્સન હોય છે વોર્ડન્સ, એ અમે જતા હોઈએ અને જે પ્રકારે જ્યાં કામગીરી કરવાની હોય એ કામગીરી એમ કરીએ. ભૂતકાળમાં પણ ઘણી જગ્યાએ અમે કામગીરી કરેલી છે અને આ રીતે જરૂર પડે ત્યારે જે તે તંત્ર જે પ્રકારે માંગણી કરે કે અમારે ફ્લડમાં જરૂર છે, ફાયરની અંગે જરૂર છે. તંત્ર સાહેબ, મારો એક સવાલ એ છે કે તંત્ર માંગણી કરે અથવા કોમ્યુનિકેશન સૂચના પ્રમાણે તમે કામ કરતા હો છો, પણ એક વાત એ પણ ક્યાંક આવે છે કે પૂરતો સ્ટાફ સુરક્ષા કર્મીઓ પાસે નથી, સેફટીના સાધનો નથી, એની અછત છે, એને લઈને મુશ્કેલીઓ પડે છે કે જે હજુ પણ ક્યાંક સુધારાની કે વધારાની કે માંગની જરૂર છે? રાહુલ સાહેબ, કોઈ પણ સારી પરિસ્થિતિ હોય પણ એની અંદર હંમેશા સુધારો શક્ય હોય છે. હંમેશા સાધનો કોઈ પણ નવા આવે, નવી ટેકનોલોજી આવે, નવા સુરક્ષા સાધનો આવે એટલે આપણી કાર્યક્ષમતામાં આપણે વધારો થાય જ. એટલે હંમેશા આપણે નવા તંત્ર અને નવું જે સાધનો છે એના આવકારવા માટે તૈયાર રહેવું જોઈએ. અને હંમેશા કોઈ પણ નવી તૈયારી હોય તો આપણે આપણી સુરક્ષાનો વધારો કરી શકીએ. એટલે આપણે નવું કોઈ પણ વસ્તુ હોય તો આપણે એને સ્વીકારવા તૈયાર છીએ. ચલો બિલકુલ. તો જે પ્રમાણે વાત થઈ રહી છે કે જે સત્ય મનસુરા અમારા જે સંવાદદાતા છે એમણે કહ્યું કે હજુ રજા જાહેર કરાઈ છે. સુરતમાં વાત કરીએ પ્રમાણે એલર્ટ છે. અગાઉ જે સુરતના હાલ બેહાલ થયા હતા એને લઈને ઘણું બધું શીખવા મળ્યું છે. પૂરમાં ફસાયા હતા લોકો, હવે એક માઇક્રો પ્લાનિંગ સુરતમાં કરવામાં આવ્યું છે અને ખાડી વિસ્તારમાં જે ઘરમાં પાણી ઘૂસ્યા હતા અનેક લોકો પરેશાન બન્યા હતા, પરંતુ હવે પોલીસ, NDRF અને જે આર્મીની ટીમો છે એટલે આજે ને આવતીકાલે જે વરસાદને પવનની શક્યતા છે પણ તંત્ર એલર્ટ છે. રાજેશ ભટ્ટ જે પ્રમાણે કહી રહ્યા છે કે કુદરતી આપદા વખતે જે મેનેજમેન્ટ છે, ડિઝાસ્ટર પહેલાંની જે પ્રિપેરેશન છે એ બહુ જ અગત્યની છે અને પ્રિપેરેશન જ એક આધાર એના પર હોય છે. અને મોટા ભાગે એમણે કહ્યું કે રેડ એલર્ટ હોય તો પ્રમાણમાં કેટલું નુકસાન ઓછું થાય એ અમારી પ્રાથમિકતા હોય છે. અને ફાયર માટે મહત્વની બાબત એમણે કહ્યું કે ઝાડ પડવા, મકાન પડવા, ઇલેક્ટ્રિક જે થાંભલા કે બોર્ડ પડવા એ એક ચેલેન્જીસ વાત હોય છે ને લોકો સલામત સ્થળે જ્યારે ખસતા નથી ત્યારે એમને શિફ્ટ કરવા મુશ્કેલ થતી હોય છે. પણ આ બાબત પણ એમના માટે ચેલેન્જ બને છે. પણ વ્યક્તિગત આનંદ માટે એમણે કહ્યું કે ખોટી અફવાઓ ન ફેલાવવી જોઈએ, ખોટી માહિતી ન ફેલાવવી જોઈએ. ગંભીર ગુનો છે ને આની પણ તકેદારી થવી જોઈએ અને આ રોકાવું જોઈએ. અને રાવલ સાહેબે કહ્યું એમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે જે હવે જોડાયું છે જ્યારે આ સિવિલ ડિફેન્સ, ત્યારે એમણે કહ્યું કે તૈયારીઓ તો અગાઉથી જ કરી દેવામાં આવે છે. એક અલગ જ પ્રકારની ટ્રેનિંગ હોય છે, ટ્રેનિંગ સાથે જ મોક ડ્રીલ કરવામાં આવે છે અને ઉપરથી તંત્રની જે સૂચનાઓ હોય એ પ્રમાણે કામગીરી કરવામાં આવે છે. અલગ અલગ એજન્સીઓ સાથે, સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન કરવામાં આવે છે અને રેસ્ક્યુ કરવાની વાત, વિવિધ સેફટી સાધનોનો ઉપયોગ કરીને ઇવન બોટમાં પણ ભરેલા પાણીમાં જઈને આ સિવિલ ડિફેન્સ જે ટીમ છે રેસ્ક્યુ કરતી હોય છે. કશું ના હોય તો એમણે કહ્યું ખાટલામાં ઉચકીને પણ અમે વ્યક્તિને બહાર લાવીએ. એટલે મહત્વનું એ નથી કે કયા સાધનથી લાવીએ છીએ, મહત્વનું એ છે કે લોકોનો જીવ બચાવવાનો છે અને સૂચનાઓ પ્રમાણે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને આવી પરિસ્થિતિને પાર પાડીએ છીએ. તો આ સાથે જ જે પ્રમાણે ગુજરાતમાં મેઘરાજાનો મેગા એટેક છે એ પછી સિવિલ ડિફેન્સ હોય, ફાયર બ્રિગેડ હોય કે અન્ય સ્થાનિક પ્રશાસન હોય, તૈયારીઓ કરી છે અને અગાઉના વરસાદમાંથી શીખ મેળવી છે. એટલે જોવાનું રહેશે કે એને લઈને કેટલી ઓછી મુશ્કેલીઓ નાગરિકોને પડે છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ભટ્ટ, મનોજ રાવલ, સત્ય મનસુરા ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ગુજરાતની મેઘરાજાની મેગા એટેક અને તંત્રની તૈયારીઓ વિશે. ફરી મળીશું. જોતા રહો લોકમંચ. નમસ્કાર.